આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગરમી વધારે અને ચોમાસું નબળું રહેશે જ્યારે હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક મોન્સૂન એલર્ટ અને મિત્રો અલ નીનોની સર્જાશે। અમદાવાદના ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, જ્યારે પોલીસ 3 થિયરી ઉપર કરી રહી છે તપાસ। અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ક્રૂડ ઓઇલના ભાવમાં બ્લાસ્ટ જોવા મળ્યો, જ્યારે ફરી એકવાર $100 ને પાર થઈ ગયો। ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીમાં મસમોટો કડાકો જોવા મળ્યો। મિત્રો એક જ દિવસમાં ચાંદી 6000 થી લઈને વધુ સસ્તી જોવા મળી અને મિત્રો સોનામાં પણ 1100 રૂપિયા તૂટ્યા। કોરોના કાળની જેમ શું ફરી એકવાર બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? આરબીઆઈએ આપ્યું મોટું નિવેદન। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે આવ્યા છો નવા તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સમાચાર પૂરેપૂરા સાંભળવા પણ 2 હાથ જોડીને વિનંતી। ઈરાન યુદ્ધની અસરથી ભારતમાં પણ મોંઘવારી જોવા મળી, જ્યારે માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% ઉપર પહોંચી ગયો। ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા જોવા મળ્યા, જ્યારે દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીમાં ત્રણેયમાંથી ફોર્મ ભર્યું। સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે ઉપર ટ્રકે 10 પદયાત્રીઓને કચડી નાખ્યા, જ્યારે 7 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। અમદાવાદમાં 200 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવનારા મિહિર પરીખ સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે સીએમના હસ્તે લીધો હતો એવોર્ડ। હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો જોવા મળ્યો, જ્યારે લાઇક્સ ફોલોવર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા। પ્રજાને મોંઘવારીથી ત્રસ્ત અને રાજકીય પક્ષો ચૂંટણીમાં મસ્ત જોવા મળ્યા। મિત્રો આર્થિક મંદીમાં ફેક્ટરી અને કારખાના ઠપ જોવા મળ્યા। લાલપુર નજીક ટ્રેક્ટરની ટોલી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતા ગોજારો અકસ્માત જોવા મળ્યો, જ્યારે 2 યુવાનોના અંતરિયાળ મૃત્યુ થયા। વડોદરામાં આરટીઓમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન જોવા મળ્યા, જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો। મિત્રો ફરી એકવાર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે। રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન જોવા મળ્યું અને મિત્રો કચ્છમાં હીટ વેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 77 કરોડનું દેશવ્યાપી મ્યુલ એકાઉન્ટ રેકેટ ઝડપાયું, જ્યારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમે 16 આરોપી ઝડપી પાડ્યા અને દુબઈ સુધી તાર જોડાયા હતા। તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો? બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓને ઉધડો। અમદાવાદમાં કરોડો રૂપિયાની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ, જ્યારે વેબ બ્રિજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી કરતો હતો ગેંગના 7 સભ્યો ઝડપાયા। ત્યારબાદ મિત્રો દૂધના ટીપા જેવો આકાર અને આણંદમાં તૈયાર થઈ રહ્યું છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન। જામનગરમાં મનપા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, 3 સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો। મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, ત્યારે યમુના એક્સપ્રેસ હાઈવે ઉપર ભયંકર અકસ્માત જોવા મળ્યો। ઓવર સ્પીડમાં બસ પલટી ખાઈ જતા 20 લોકોને ગંભીર ઈજા અને મિત્રો 100 મુસાફરો હતા સવાર। ત્યારબાદ દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટી ગયું। મિત્રો કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળ પંચનો મોટો રિપોર્ટ આવ્યો સામે। નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ જોવા મળી। મિત્રો ખાનગી કંપનીના કર્મચારીઓએ વાહનો ફૂંકી માર્યા અને પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું। મિત્રો મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી, જ્યારે મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 11 લોકોના કરુણ મોત થયા। એસઆઈઆરમાં નામ કપાયા હોય તે બંગાળની ચૂંટણીમાં મત આપી નહીં શકે, સુપ્રીમ કોર્ટનો રાહત આપવાનો ઇનકાર। પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ હટાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતિત। દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પતિ પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત।
અમેરિકાનો ફરી એકવાર નવો દાવ જોવા મળ્યો. પહેલા 50% ટેરિફની ધમકી બાદ હવે વેનેઝુલા પાસેથી ઓઇલ ખરીદવાની ટ્રમ્પની ઓફર. ત્યારબાદ મિત્રો કોવિડ રસીથી એકલા જર્મનીમાં 60,000 લોકોના મોત, જ્યારે ફાઇઝરના પૂર્વ અધિકારીના દાવાને ઇલોન મસ્કનું પણ સમર્થન. હાલ અત્યારે મિત્રો બીજા એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા. ઈરાને કહ્યું ભારતીય જહાજોને હોર્મુઝ પાર કરવા મદદ કરીશું અને મિત્રો ટોલ ટેક્સ પણ નહીં લઈએ. હવેથી મિત્રો સેલ ઇન્ડિયા પણ કંપની બની દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર. મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારતને થશે મોટી રાહત. ત્યારબાદ મિત્રો પાણી ગંદુ આવે છે અને ગટરો ઉભરાય છે. ચૂંટણીમાં જોઈ લેશું બનાસકાંઠાના થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ જોવા મળ્યો. હવે મિત્રો ગુજરાતમાં પણ 17 એપ્રિલ સુધી આકરી ગરમી જોવા મળશે. ત્યારે મિત્રો એક તરફ સાયકોલોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો મિત્રો બીજી તરફ ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણી થયા છે. અને મિત્રો હવામાન વિભાગે આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં ફરી એકવાર આકરી ગરમીની ચેતવણી સાથે યેલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદ મિત્રો મોંઘવારી ભથ્થા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. પેન્શન મેળવતા લાખો લોકોને હવે થશે મોટો ફાયદો. આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ. બંગાળમાં પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન આવ્યું સામે, જ્યારે ઘૂસણખોરી પર આકરા પ્રહાર પણ કર્યા. હવેથી મિત્રો દેશમાં ડીઝલ ઉપર એક્સપોર્ટ ડ્યુટી 21.5 વધારીને 55.5 કરવામાં આવી અને એલપીજીનું 60% ઉત્પાદન દેશમાં જ થવા માંડ્યું. અને એલપીજી સંકટ વચ્ચે સરકારે જેટ ફ્યુલનો નિકાસ ચાર્જ 29.5 વધારીને પ્રતિ લીટર 42 રૂપિયા કર્યો. ત્યારબાદ મિત્રો 2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ, ત્યારે તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને પીએમ નરેન્દ્ર મોદીની અપીલ. મિત્રો આજે એટલે કે 14 એપ્રિલે બિહારને નવા સીએમ મળશે, જ્યારે બિહારના નવા મુખ્યમંત્રીની જાહેરાત, જ્યારે શિવરાજસિંહ ચૌહાણ કરશે ભાજપે સોંપી જવાબદારી. હાલ અત્યારે મિત્રો બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ વાળી સ્કૂટી બાઇકના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ત્યારે ઈવી વાહનો માટે સરકારની મોટી જાહેરાત પણ કરવામાં આવી. મિત્રો મહિલા અનામત મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પીએમ નરેન્દ્ર મોદીના પત્ર ઉપર ખડકેનો સવાલ. સરકાર ઉતાવળમાં કેમ? મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર. મિત્રો દુનિયામાં ફરી સર્જાશે ઓઇલ સંકટ. શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ટ્રમ્પના નવા પ્લાનની ટેન્શન વધ્યું. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય.